તો હે ગાઈસ જય શ્રી રામ. તો સવાર પડી ગઈ છે અને સવારમાં આજે આવ્યા છીએ આપણે વાળ કપાવવા માટે. કઈથી બૂમ આવે અને આ બાજુ અમારા સબસ્ક્રાઈબર બૂમ પાડે છે, દેખી ગયા મને. તો અહીં આપણે વાળ કપાવ્યા છે ને આ બાજુ આપણું એનવાઇસ સાઉન્ડ તમને દેખાડું ઝૂમ કરીને ગાઈસ. આપણું પોતાનું સાઉન્ડ આ રહ્યું. તો અહીંયા પડી રહ્યું છે, આપણે ઓર્ડર નથી થોડા દિવસ એટલે. તો ચલો વાળ બાળ કપાઈને અહીંથી આપણે જશું ઘરે કમાની દુકાને. તો ગાઈસ આપણે વાળ બાળ કપાવીને આવી ગયા છીએ આ બાજુ ખાખરિયા ગામમાં. આ બાજુ કિશનનું ડીજે છે, જેકીનું ઘર છે, ત્યાં અમે આવ્યા છીએ. હું ભારત અને અમારી જોડે ગાઈસ ગોપાલ પણ છે. તો એને સુખનો સૂરજ ઉગાડી દીધો છે ફાઇનલી. કાલે ઉગાડી દીધો છે, એને નવો ફોન લીધો છે એટલે હવે એના પણ કન્ટિન્યુ વ્લોગ આવશે. અને આ બાજુ કિશનનું ડીજે પ્રિન્સ. તો વાયરિંગ બધું થઈ ગયું છે. તો અમારો ભાવ હવે ડેમો મારશે તકારે મોડા સારું લે કિશન જવા દે. તો ચલો ગાઈસ. તો ગાઈસ અને જવાનું છે ભમ્મરગોડા, મધવાસથી ભમ્મરગોડા જવાનું છે મેલડી માતાના મંદિરે. તો ચલો જઈએ ભમ્મરગોડા, પછી મળીએ તમને. આ રહ્યું ડીજે ના આવેલા એટલે હું કરા જાઉં તું એટલે ઘેર જાય ગયો કમ ઘેર. હા હા હો નીલિયાનો લેતા હે. તો ગાઈસ ચલો મળીએ હવે. બોલા તો રિવ્યુસ મારી દીધી છે. તો ચલો બેસી જઈએ. પેલો પાણીની બોટલો પડી ના જાય. ગોપાલ પેલો પાણીની બોટલો લઈ લેવાનો હતો કે તું પાછળ બેવું છું. જા દે. કમ લઈ જઈશ લા. તો ગાઈસ ચલો હવે ભમ્મરગોડા જવા અમે નીકળીએ. આ બાજુ રિવર્સ મારી દીધી છે આઈસર. આ રહી આઈસર અને ગોપાલ થેલો લઈને જાય. થેલો નહીં ગાઈસ, પાવર એમનું ફ્લાઇટ કેસ એટલે કે એનું એ ખોખું. કામનું હેલા. તો અત્યારે અમે આવ્યા છીએ મધવાસ નજીક પેટ્રોલ પંપે. આ અવંતિકા એનર્જી પેટ્રોલ પંપ છે, ત્યાં આવ્યા છીએ. આપણું પ્રિન્સ સાઉન્ડ લઈને તો ડીઝલ ભરાઈ ગયું છે. તો ચલો ગાઈસ હવે નીકળીએ. તો આ બધું પાછળ ગોપાલને ધકેલી દીધો છે. તો ચલો અમે બેસી જઈએ હવે. જા દે અંદર બોમ્બમાં નહીં આવવાનું ને. તો આ બાજુ કિશન ડ્રાઇવિંગ કરે છે, જાતે ઓનર માલિક. તો ચલો નીકળીએ હવે. તો ફાઇનલી મધવાસ ગામ બાજુ અમે ગામમાં અમે વગાડ લીધું છે અને હવે અમે જઈએ છીએ ભમ્મરગોડા મેલડી માતાના મંદિરે ડીજે લઈને. આપણું પ્રિન્સ સાઉન્ડ, હું ભાવો, આ બાજુ ગોપાલ અને અહીં નીલ્યો. અંધારું છે ના ચોર થઈ ગયો. આ ભાઈ નીલ્યો, ગોપાલ અને અમારે કિશન પરમાર જૂના ને જાણીતા. તો ગાઈસ અમે હેરીને જઈએ છીએ અલિન્દ્રા ચોકડી રહીને. તો ગાઈસ મળીએ ભમ્મરગોડા મેલડી માતાના મંદિરે જઈને. તો હવે આગળ અમે ઊભા રહીશું, નાસ્તો બાસ્તો કરીને જશું. નાસ્તાનું બી લોકેશન આવી ગયું છે ગાઈસ. અહીં કંઈક સૂકો નાસ્તો કરી લઈએ. આ જો ગાઈસ તો પપ એમ કે કિશન એટલે લાવે તો ગાલી નહીં.
પેલા દેખાડતો ને ફેમિલી देखती है वरना मैं ऐसी गाली એમ કહું ચાર્જિંગ હવે બાજુ દેખજે તો ગાઈસ ચલો હવે નાસ્તો બાસ્તો કરી લઈએ. તો અમે સ્ટોપ થઈ ગયા છીએ અહીંયા અલિન્દ્રા ચોકડી બાજુ. તો હવે અમે નાસ્તો બાસ્તો કરી લેશું. અને અમારી જોડે બાદલ પણ છે અને અમારી ગેંગ. તો ક્યાં બોલતી અરે અમારો આજે આપણે જઈ રહ્યા છીએ બમ્બર ગોડા માતાજીના દર્શન કરવા માટે અને પ્લસ કે ઓર્ડર બી છે આપણે કરવાની છે એટલા માટે બધા ઓર્ડરમાંથી આવે છે. ઓર્ડરમાં આપણે ગયા હા ફોલો કરો સ્વસ્તિકભાઈને લાઈક કરો બધું અને આયો હું કે કોમેન્ટ કરવાનું જરૂરથી કરજો ભૂલાય ના. બરાબર અને હું કોણ છું મારી હું તમે મને ઓળખતા સ્વસ્તિક પગી ના ના તારી વાત કરું મને તો હું ડીજે બાદલ ઓફિશિયલ આપણી આઈડી છે બરાબર છે. फॉलो करવાનું ભૂલતા નહીં. ફોલો કરવાનું ના ભૂલતા ખાલી લાઈક નહીં કરવાનું કરીને ફોલો કરજો. તો ગાઈસ ચલો એ વાત પર હવે અમે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરવાનો છે અને શું ભાવ? પાન બી ખાવાનો છે આપણે. તો નહીં પાન કરો ખાવા બી જવાનું. તો ચિકન ખાવું છે. તો ગાઈસ ચલો હવે અમે જઈએ નાસ્તો બાસ્તો કરી લઈએ પછી આ પેલું અમે બોલ બધા વેજ એન્ડ નોન ના વેજ ના મિલડીમાં તો માર્સેલા. તો બમ્બરગોડા અમે જઈએ છીએ દર્શન કરવા માટે અને ઓર્ડર પણ છે જોડે જોડે એટલે નીકળીએ બંને વસ્તુ કરી. દિવસથી અમે રાહ જોતેલા કારા બમ્બર ગોળા. હા એટલે જોડે જોડે ઓર્ડર પણ મળી ગયો એટલે એ બોને બમ્બરગોડા પણ જઈ આવીએ. તો મળીએ ગાઈસ થોડી વાર મેં બમ્બર ગોળા જઈને. હા બમ્બરગોડા જઈને. તો ગાઈસ આ બાજુ પપ અમે ખાવાના છીએ. તો ચલો પપ ખાઈ લઈએ. ચાઇનીઝ બાઇનીઝ નહીં સાદા જ છે ને બધા. લો જેને ચોરસ ખાવો હોય લોમ ચોરસ ખાવો હોય લે એક લઈ લો ને જેને જેવો મળે છે એવો ખાઈ લો ને. બદલ તારે તો નાનું મોડું એટલે આ એલું ખા. એટલે આ તો ઠંડો છે લા. અરે ગરમ નીચે હશે છે ને ગરમ નીચે. હા નીચે ગરમ છે. ગરમા ગરમ દે દો ને સ્વસ્તિક ભાઈ ઇધર હા હા દે દેતા હું એક ખાઓ પછી બીજો મળશે. એક નીચે દે ને ના સૂસ નહીં ખાવાના એમાં તો કીડા હોય. લે તો ગાઈસ ચલો નાસ્તો કરી લઈએ. જોજે લા ગોપાલનો પપ પડે. અરે અરે કિશન સોસ તો ગાઈસ ચલો બધાએ પપ લઈ લીધો. સોસ તો લઈને ચાલશે લા સોસ વગર ખાવાનું. કાકા સોસ નથી ના ભાઈ નહીં સોસ છે ભાઈ આપ લોકો બે લઈ લેજો મારો બી લઈ લેજો. જો હું આવું છું કે કે નાઈ બના તો ચલો નાસ્તો કરી લઈએ ફટાફટ. એવું ભાઈ ઊંઘી ગયો ને એવું. તો ગાઈસ ચાલો કઈ મળ્યા તમે કઈ મળીએ. બમ્બર ગોડા તો ગાઈસ ફાઇનલી અમે બમ્બરગોડા આવી ગયા છીએ મેલડી માતાના મંદિરે દર્શન કરવા. તો ચાલો આપણું સાઉન્ડ પણ આવી ગયું છે. આ રહ્યું પ્રિન્સ સાઉન્ડ. તો આ બાજુ સાયલેન્ટને સેલ પણ મારી દીધો છે. તો હવે ચાલુ બાલુ કરશે ડીજે. તો ગાઈસ ચલો બીજે ચાલુ થાય એટલે મળીએ તમને. એટલે ડીજે તો ચાલુ થવાનું જ છે. આ બમ્બરગોડાનો મેઇન ગેટ. આ બાજુ ઉપર માતાજીની મૂર્તિઓ છે અને આ બાજુ આપણા માણસો કઈ ગયેલા. ઉપર અમર નીલેશ બાદલ ને ગોપાલ અમાર નીલિયો નંબર 1. તો ચલો જય મા મેલડી. તો સાંજના વાગી ગયા છે 6 અને હવે આપણે ખાવા બેસશું કારણ કે આખો દિવસ આપણે બમ્બરગોડા મેલડી માતાના મંદિરે નીકળી ગયો છે. દર્શન ફર્સ્ટ ક્લાસ કરી લીધા છે
તો થાકીને બેઠા છે તો ચલો થોડુંક ભૂખ લાગી છે તો જમી બમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે ને રાત પડી ગઈ છે ને રાતના વાગ્યા છે 11:30. તો વ્લોગને એન્ડ કરી દઈએ. મળીએ નવા વ્લોગમાં કાલે. તો ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી રામ.